લેક્ચર છે એમાં જે તમારો કમ્પ્રિહેન્શનનો પાર્ટ છે મીટિંગ્સ બરાબર એના માટેના આપણે વેરિયસ ટાઈપના લેટર્સ જોયા હતા લાઈક સર્ક્યુલર લેટર્સ જોયું હતું એના આફ્ટર મેમો જોયું હતું એન્ડ દેન આફ્ટર એજન્ડા એન્ડ નોટિસ જોયું હતું. આજના લેક્ચરમાં જે તમારો લાસ્ટ ટોપિક કન્ક્લુડ થાય છે દેટ છે મિનિટ્સ એ જોશે. બેઝિકલી વોટ ઇઝ મિનિટ્સ? દેન minutes is a protocol or informally notes are instant written record of a meeting or hearing. કે જ્યારે તમે મીટિંગમાં જાઓ છો અને નોટિસ અને એજન્ડાનું પર્પઝ શું હતો કે કોઈ મીટિંગ કન્ડક્ટ કરવાની છે અને એ મીટિંગ કે દિવસે થવાની છે, કયા પ્લેસ ઉપર થવાની છે, કોણ કોણ એમાં હાજર રહેવાનું છે એન્ડ ધેટ્સ ઓલ જે તમે ઇન્ફોર્મેશન આપો છો મીટિંગ માટેની એ તમે શેમાં ઇન્ક્લુડ કરશો તો કે નોટિસમાં. અને દેન આફ્ટર યા કે મીટિંગનો અંદર શું એક્ટિવિટીઝ થવાની છે, કયા કયા ડિસિઝન્સ તમે લેવાના છો, કઈ કઈ વસ્તુ કરવાની છે કંપનીમાં, એ જે બી કંઈ એક્ટિવિટીઝ લખો છો દેટ ઇઝ કોલ્ડ એજન્ડા. એન્ડ દેન આફ્ટર મિનિટ્સ. તો મિનિટ્સ શું છે તો કે મીટિંગ કન્ડક્ટ થઈ જાય છે એ મીટિંગમાં આખી વસ્તુમાં કઈ કઈ વસ્તુ ડિસ્કસ થઈ ગઈ છે, કઈ વસ્તુ ડિસ્કસ થઈ, કોણ બોલ્યું, શું કીધું, કેવી રીતે થઈ, આગળની એક્ટિવિટીઝ છે એ આપણે કઈ રીતે કન્ડક્ટ કરવાની છે. તો આ બધી જે વસ્તુ ને નોટિસ કરવા માટે રાઇટિંગ ડોક્યુમેન્ટમાં રાખવા માટે આપણે જે વસ્તુ પ્રિપેર કરીએ ધેટ ઇઝ કોલ્ડ મિનિટ્સ. So first, draft the minutes of an annual general meeting. So that is અહીંયા છે કંપનીનું નામ છે જેકે કંપની લિમિટેડ, કોમર્સ હાઉસ બ્રિજ સ્ટ્રીટ, ફોર્ટ મુંબઈ 400001 એનો પિનકોડ છે. દેન મિનિટ્સ ઓફ ધ 10th એન્યુઅલ જનરલ મીટિંગ આવી રીતે તમારે હેડિંગ રાખવાનું છે. અને લાસ્ટમાં છે મિનિટ્સ ઓફ ધ 10th એન્યુઅલ જનરલ મીટિંગ ઓફ જેકે કંપની લિમિટેડ હેલ્ડ એટ કોમર્સ હાઉસ બ્રિજ સ્ટ્રીટ, ફોર્ટ મુંબઈ at dash date and on this date. તો કયા ટાઈમે એ મીટિંગ કન્ડક્ટ થયેલી છે, કઈ તારીખે થયેલી છે, આ બધી વસ્તુ છે એ તમારે તમારા મિનિટ્સમાં ઇન્ક્લુડ કરવાની છે. દેન આફ્ટર કોણ કોણ હાજર હતું તો કે શ્રી એસ ડી પટ્ટી દેટ ઇઝ ચેરમેન, પી કે સેટી ડાયરેક્ટર, પીવી શેટ્ટી ડાયરેક્ટર એન્ડ એમ આર વ્યાસ દેટ ઇઝ ધ ડાયરેક્ટર. ઇન અટેન્ડન્સ દેટ ઇઝ એસ બી મર્ચન્ટ secretary, VP Gokhale solicitor and SB Ahmed that is auditor with 215 shareholders typed list attached at the end. કે તમે ખાલી લખી નાખો કે 215 shareholders કોઈ બી ચાર. તમારા એક્ઝામિનેશનના આન્સર પૂરતાની વાત કરું છું હું, કોઈ અલગ વસ્તુની વાત નથી કરતી. દેન આફ્ટર આમાં શું શું ડિસ્કસ થયેલું હતું તો કે આમાં આપેલું છે કે ફર્સ્ટ છે નોટિસ ઓફ મીટિંગ. The secretary read the notice convening the annual general meeting of the company. Minutes of the previous meeting held on 11th of July 2011 were taken as read with the consent for the house and were confirmed. કે સૌથી પહેલા શું થયું તો કે નોટિસ જે હતી મીટિંગની એ રીડ કરવામાં આવી કોના દ્વારા? સેક્રેટરીના. જે મીટિંગ ક્યારે કન્ડક્ટ થઈ તો કે 11th of July 2011 ટેકન થયું છે. ડાયરેક્ટર્સ રિપોર્ટ એન્ડ એન્યુઅલ accounts at the request of the chairman. The directors report, balance sheet and the profit and loss account duly audited by the company's auditors for the year ended on 31st March 2011 were taken as read. The chairman moved the following resolutions. Resolved that the directors report and audited profit and loss account of the company for the year ended 31st March 2011 and the audited balance sheet now as on 31st March 2011 will be and are hereby approved and adopted. Third, auditor's report. At the request of the chairman, the auditor read out his report before the members of the company. This report was approved and adopted by the members present in the meeting after a brief discussion. Then fourth one is chairman's speech. The chairman delivers a brief speech outlining the progress and prospectus of the company. He referred to the new policy of liberalization adopted by the government and its impact on the company's operations. He answered the question relating to the working of the company to the satisfaction of the members present. The copies of his speech were duly circulated among the members for their information. A few copies were also supplied to the press for publicity. Then fifth point is a declaration of dividend. Resolved that the dividend at the rate of 10% on preferences and 13% on equity shares subject to income tax for the year ended on 31st March 2011 will be approved and be paid to those shareholders whose name were on the company's registers of members as on the 31st March 2011.
Sixth thing is the appointment of directors. Resolved that Shri P.V. Shetty, who retired by rotation B and is hereby re-elected as a director of the company for the next term but is liable to retirement by rotation. Appointment of auditors. Resolved that the Messrs. S.B. Ahmad and Company, the auditors be and are hereby reappointed as auditor of the company for the year 2011 and 12, and that their remuneration be raised from rupees 15,000 to 20,000 in view of increase in the volume of audit work of the company. The last is vote of thanks. That is, Sri P.V. Shetty director proposed a vote of thanks to the chairman. The chairman replied to the vote of thanks and the meeting terminated. પ્લેસ લખવાનું છે, કઈ પ્લેસે આ મીટિંગ કન્ડક્ટ થઈ હતી તેને આપણે ચેરમેન કોણ હતું કોઈ પણનું નામ લખી શકો છો. તેને આફ્ટર ડેટ લખવાની છે કે કયા ડેટના મીટિંગ કન્વે કરવામાં આવી હતી અને સેક્રેટરીનું નામ લખવાનું છે. એપેન્ડિક્સમાં લખી નાખવાનું લિસ્ટ ઓફ 215 શેર હોલ્ડર્સ. એવું ત્યારે જ લખવાનું જ્યારે તમે આ રેફરન્સ આપેલું હોય ધ ટાઈપ લિસ્ટ અટેચ્ડ એટ ધ એન્ડ ધેટ ઇઝ વિથ 215 શેર હોલ્ડર્સ. તો આવી રીતે જ્યારે તમને મિનિટ્સ પૂછવામાં આવે એન્યુઅલ જનરલ મીટિંગની ત્યારે આપણે એની મીટિંગ માટેના જે છે આપણે એજન્ડા આગળના લેક્ચરમાં પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈ લીધા છે કયા એજન્ડા હોય. તો હવે એ જ એજન્ડા ઉપર કયા વ્યક્તિએ શું કીધું એમાં શું બ્રીફલી ડિસ્કશન કરવામાં આવ્યું એવું બધું લખી શકો છો. બરાબર. મેઇનલી જે આ બ્રોડ હેડિંગ છે એને તમારે હાઇલાઇટ કરવાના રહેશે. અને આવી રીતે આ જ ફોર્મેશનમાં 1 2 3 4 5 6 7 8 જેટલા બી તમે એજન્ડા માનતા હોય કે આ મીટિંગમાં આટલા બધાનું થયું હશે તો એ બધાનું શું થયું છે કેવી રીતે થયું છે આવી રીતે તમે લખી શકો છો. અંદરનું જે બી છે લાઈક અપોઇન્ટમેન્ટ ઓફ ડાયરેક્ટર્સ એન્ડ ધેન અપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર્સ તો આમાં વાત કરેલી છે એના રેમ્યુનરેશનની કે ઇન્ક્રીઝ થઈ ગયું શું કામ તો કે ઇન્ક્રીઝ ઇન ધ વર્ક ઓફ ધ કંપની ઓફ ઓડિટ. તો એવું બધું તમે તમારી રીતે લખી શકો છો. કોઈ પણ ન્યુમેરિકલ થિંક છે એ તમે તમારી રીતે મેન્યુપ્યુલેટ કરી શકો છો બટ મેક શ્યોર કે આ જે ફોર્મેટ છે એ સેમ છે. Let us see the next minutes. Draft the minutes of an extraordinary general meeting of the company. So some things are same like address છે એ લખવાનું છે, name છે કંપનીનું બ્રોડરમાં, then after address, then after meeting minutes છે કઈ છે તો કે 10th annual general meeting minutes of the extraordinary general meeting held at register office of the company at 3 p.m. on 14th February 2011. Then after આપણે આગળ બી નામ લખેલા હતા રીતે નામ લખીને ચેરમેન અને ડાયરેક્ટરની જે લખી નાખવાનું અને ઇન અટેન્ડન્સમાં બી તમારે આવી રીતે 3 કે 4 નામ લખવાના રહેશે. દેન આફ્ટર આગળની મીટિંગ હતી જનરલ મીટિંગ. તો એ જનરલ મીટિંગમાં કઈ કઈ વસ્તુ ડિસ્કસ થઈ છે એના માટેનું આપણે થોડો હેડિંગ રાખેલો હતો એની અંદર લખેલા હતા. તો આમાં જે બી કાંઈ એજન્ડા જે તમને મગજમાં આવતા હોય એજન્ડામાં તમારે શોર્ટમાં લખવાનું. મિનિટ્સ છે એમાં તમારે શું એક્સપ્લેન કર્યું છે મીટિંગમાં એ બધું ઘણા ડેપ્થમાં લખવાનું હોય. લાઈક આપણે લાસ્ટમાં બી હતું કે નોટિસ ઓફ ધ મીટિંગ તો ધ સેમ થિંગ અહીંયા એને રિપીટ કરી છે દેટ ધ નોટિસ ઓફ ધ મીટિંગ. Then is second is chairman's remark, that is the chairman in his introductory speech explained the reasons for convening the extraordinary general meeting and the business to be transacted in the meeting. He made a sincere request to the member present to consider the proposal of reducing the share capital of the company and to approve the proposed resolution for reducing the share capital be the company from 20 lakhs to rupees 10 lakhs. એટલે કે એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગનો પર્પઝ શું હતો તો કે જે શેર કેપિટલ છે એને રિડ્યુસ કરવા માટેની અપ્રુવલ એવું આમાં આપેલું છે. એની અંદર તમે કોઈ પણ તમારી રીતે બીજો પર્પઝ રાખી શકો છો, નો ઇશ્યુઝ. Resolution for reducing in the capital. The chairman moved the following resolution as special resolution. તો કે એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગમાં બીજું બે એક સ્પેશિયલ રિઝોલ્યુશન એને આપેલું છે તો કે શું છે એ તમારે ડિટેલમાં એક્સપ્લેન કરી નાખવાનું. લાઈક resolved that the capital of the company be reduced from 20 lakhs divided into 20,000 fully paid equity shares of rupees 100 each to rupees 10 lakh divided into 20,000 fully paid shares of rupees 50 each. By reducing the capital which has been lost to is not represented by asset to the extent of rupees 50 per share on the said 20,000 equity shares which have been subscribed, and by reducing the nominal value of each share of rupees 100 to 50 each fully paid. Mr. P.K. Savan, director, censured the resolution. This was followed by discussion on the proposal. 20 speakers participated in the discussion and supported the proposal. The chairman placed the proposal for voting after discussion.
Out of 131 members, 119 voted in favor of and 10 voted against and 2 did not vote. તો આવી રીતે જે રિઝોલ્યુશન છે એનું ડીપમાં એ લોકોએ આપેલું છે. તમે આવું જ જો તમારે એવું કાંઈ ના લખવું હોય તો ચેરમેન્સ રિમાર્કમાં તમે ત્યાં જે છે એ રીઝન તમે ચેન્જ કરી શકો છો. મિટિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ કન્ડક્ટ કરવાનું, રાઈટ. એન્ડ ધેન આફ્ટર લાસ્ટમાં વોટ ઓફ થેન્ક્સ. શ્રી મિસ્ટર મોર proposed a vote of thanks to the chairman. The chairman replied, vote of thanks. There begin no other business. The meeting terminated. Place and the name of chairman and date and the secretary. So as how you can write a minutes. So here your chapter of meetings is over. એના અલગ અલગ ફોર્મેટ આપણે જોયા કે કયા ટાઈમે શું લખવાનું હોય, કેવી રીતે કરવાનું, એનો મિનિંગ શું છે, અને then after એનું ફોર્મેશન જોયું properly in detail. So as how you can write the different type of meeting. Here your chapter will be over and we will discuss the next chapter in our next lecture. Thank you.